ભાઈ વાડીએ પ્રોગ્રામ કરતી વખતે મારાથી આવડી મોટી ભૂલ થઈ જાય મેં એવું ક્યારેય વિચાર્યું નહોતું. તો એવું હું કામ કહું એના માટે બ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હોરરમાં હું તો મસ્ત નાહી ધોઈને વાંચવા બેસી ગયો કેમ કે મારી એક્ઝામ ચાલુ હોય. યાર મારી તો પેટી પડી ગઈ હાવ શું કરવું. માંડ હજી મારું વાંચવામાં ધ્યાન લાગ્યું ત્યાં મને ફોન કરીને બહાર બોલાવ્યો કે ભાઈ તમારું પાર્સલ લઈ જાઓ. હું તો ઘડીક વાર માથું ખંજોરો માંડ્યો. મેં તો આ પાર્સલ મેં તો મગાવ્યું નથી. ઓય પછી ખબર પડી કે આ વસ્તુ તો મને બ્રાન્ડે મોકલી પણ બ્રાન્ડે મને એનું નામ બતાવવાની ના પાડી. બ્રાન્ડ ને એક આખો સ્પેશિયલ વિડીયો જોઈ. ઈ બધું તો ઠીક પણ હું બપોર ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકાનો મેચ જોતો હતો ને તો એમાં વિરાટ કોહલીએ સેન્ચુરી મારી. યાર આનાથી મોટી ખુશી શું હોય બોલો. સેન્ચુરી એને મારી અને ફોર્મ મને જાગી ગયો. હું નીકળી ગયો બોક્સ બાજુ એમ વિચારીને કે 150-200 રન તો આમ માર નાખીશ. બોક્સે પૂગીને ફોર્મમાં ઓપનિંગ તો કરી પણ પેલા બોલમાં જ વિકેટ વહી ગઈ. ઈ પછી બહાર દઈને બીજને આખો મેચ જોયો. બોક્સેથી ફ્રી થઈને એમ બધે ભાઈબંધ હોઈ ગયા વાડી અને ભૂલમાં કોઈ શાક બનાવ્યું આંગળા ચાટતા થઈ ગયો. જો તમારા શાકની રેસીપી જોતી હોય ને તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો વાડી VADI સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને રેસીપી મોકલી દઈશ. જો અને મેઇન વાત ફોલો કર્યું હશે ને તો જ રેસીપી આવશે બાકી નહીં આવે. તો ફોલો કરવાનું ભૂલતા નહીં.